નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાના છે એક નવા ફંક્શનની કે જેનું નામ છે એક્સપ્રેસિંગ ચોઇસ અથવા તો પ્રેફરન્સ. તમને ખ્યાલ હશે પરીક્ષામાં ફંક્શન્સ એ ખૂબ મહત્વના છે અને કેટલાક શબ્દોને યાદ રાખીને આપણે ફંક્શન્સમાં માર્ક મેળવી શકીએ છીએ. બરોબર છે. આપણી ચેનલ ઉપર ઘણા બધા ફંક્શન્સ આપણે બનાવેલા છે અને જો તમે એ જોવાનું ચૂકી ગયા હોય તો ઉપર આઈ બટન ઉપર એની લિંક આવતી હશે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે એ ફંક્શન્સને જોઈ શકો છો. અને હા, જો ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ મુજબ અલગ અલગ પ્રકારના ટોપિકના વિડીયો આપણે આપણી ચેનલ ઉપર લાવતા રહીએ છીએ. તો ચાલો વધારે સમય ન ગુમાવતા આપણે કરીએ વિડીયોની શરૂઆત. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ફંક્શન છે એ ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ ચોઇસ. ચોઇસ એટલે શું? તો કે ચોઇસ એટલે પસંદગી. બરોબર, ચોઇસ એટલે શું થાય? પસંદગી. હવે કેવા પ્રકારની પસંદગી કરવાની છે તો ચાલો આપણે એના ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ. જો અહીંયા આપણને કહે છે એક્સપ્રેસિંગ ચોઇસ. આ ફંક્શન ક્યારે વપરાય છે? તો સૌથી પહેલા કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કોઈ કાર્ય માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરવા માંગતો હોય ત્યારે એક્સપ્રેસિંગ ચોઇસ ફંક્શનનો ઉપયોગ થાય છે. શું કહે છે આપણને? કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કાર્ય માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરવા માંગતો હોય ત્યારે, ઈચ્છા વ્યક્ત કરવા માંગતો હોય ત્યારે, બરોબર છે, એટલે કે જ્યારે એને પોતાની ઈચ્છા વ્યક્ત કરવી છે ત્યારે એ આ ફંક્શનનો ઉપયોગ કરે છે. હજુ થોડું ડિટેલમાં સમજીએ. આ ફંક્શનનો ખાસ ઉપયોગ વ્યક્તિ જ્યારે પોતાનું કામ સંતોષકારક રીતે ન કરી શક્યો હોય ત્યારે તેના વિકલ્પ તરીકે બીજું કોઈ કાર્ય કરી શક્યો હોય તેવી ઈચ્છા વ્યક્ત કરવા માટે કરે છે. શું કહે છે? કે આ વ્યક્તિ બરોબર પોતાનું કોઈ કાર્ય સંતોષકારક રીતે કરી શક્યો નથી. કહેવાનો મતલબ, તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. બરોબર કે તમે પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છો. હવે પરીક્ષા આપવા માટે તમે બાઇક લઈને જઈ રહ્યા છો. બરોબર, હવે રસ્તામાં પંચર પડે છે બાઇકને. ત્યારે તમારા દિમાગમાં શું વિચાર આવે? તમને એમ થાય ને કે અરે રે, પરીક્ષા આપવા જવું છે, ગાડીમાં પંચર પડ્યું, હવે શું કરીએ? આના કરતા તો હું ઘરેથી જ રિક્ષામાં ગયો હોત તો વધારે સારું થાત ને. બરોબર, આ વિચાર તમને ક્યારે આવ્યો? તો કે જ્યારે તમારા બાઇકમાં પંચર પડ્યું ત્યારે આવ્યો. બરોબર, ત્યાં સુધી તો કોઈ વિચાર હતો નહીં. હવે એક કાર્ય તમારું સંતોષકારક રીતે ન થયું. કયું કાર્ય? પરીક્ષાએ જવાનું હતું, પરીક્ષા આપવાની હતી, બાઇક લઈને નીકળ્યા હતા, પરંતુ બાઇકને પંચર પડ્યું. એટલે એ કાર્ય તમારું સંતોષકારક રીતે ન થયું. એના બદલામાં કંઈક કરી શક્યા હોત. શું કરી શક્યા હોત? તો કે આની જગ્યા પર તો ઘરેથી જ રિક્ષામાં નીકળ્યો હોત તો વધારે સારું થાત. બરોબર, એવી ઈચ્છા વ્યક્ત કરવા માટે આ ફંક્શન વપરાય છે. જોઈએ આગળ શું કહેવા માંગે છે. ઓકે, તો આગળ આપણને એના કેટલાક કીવર્ડ આપે છે. કયા કીવર્ડ યાદ રાખવાના છે? તો કે આ ફંક્શન માટે તમારે યાદ રાખવાનું છે વુડ રાધર અને ધેન. યાદ રાખજો, વુડ રાધર અને ધેન એક સાથે જ છે. કઈ રીતે યુઝ કરવાનું છે? તો કે વુડ રાધર પછી તમારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે અને ધેન પછી પણ તમારે ક્રિયાપદનું શું મૂકવાનું છે? મૂળ રૂપ મૂકવાનું છે. કઈ રીતે? તો જો, મોહિત વુડ રાધર રાઇટ હિઝ હોમવર્ક ધેન પ્લે ફૂટબોલ. તમે જોયું અહીંયા મોહિત એ શું છે? તો કે મોહિત એ સબ્જેક્ટ છે અને સબ્જેક્ટ પછી તરત તમારે મૂકવાનું છે વુડ રાધર. મોહિત વુડ રાધર. એના પછી V1 મૂકવાનું છે, તો V1 છે રાઈટ, V1. હિઝ હોમવર્ક. હિઝ હોમવર્ક એ શું છે? તો કે ઓબ્જેક્ટ છે. ત્યારબાદ મૂકવાનું છે ધેન. ધેન પછી પાછું શું મૂકવાનું છે? V1 અને ત્યારબાદ બીજું ઓબ્જેક્ટ. બને ને? મોહિત વુડ રાધર રાઇટ હિઝ હોમવર્ક ધેન પ્લે ફૂટબોલ. અહીંયા જો એનું ગુજરાતી કરીએ તો શું થાય? તો કે મોહિતે વુડ રાધર રાઇટ હિઝ હોમવર્ક. મોહિતે શું કરવું જોઈએ? તો કે એનું હોમવર્ક કરવું જોઈએ. શું ન કરવું જોઈએ? ધેન પ્લે ફૂટબોલ. એને ફૂટબોલ ન રમવું જોઈએ. એટલે આપણે એક સીધી રીતે સમજીએ તો ધેન પછી આપણે કયો શબ્દ મૂકવાનો છે? તો કે ધેન પછી એ ક્રિયા અથવા એ શબ્દ મૂકવાનો છે જે ક્રિયા નથી કરવી, અને વુડ રાધર પછી એ શબ્દ એ ક્રિયા મૂકવાની છે કે જે આપણે કરવી છે. આટલું સિમ્પલ છે. બરોબર, હજુ થોડું વધારે ડિટેલમાં વાક્ય રચના સહિત સમજીએ. તો જો એની વાક્ય રચના શું કહે છે? હમણાં આપણે જોઈએ જ છે, કર્તા પ્લસ વુડ રાધર. વુડ રાધર પછી ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે શું થાય? તો કે V1
ત્યારબાદ ધેન અને પછી અન્ય શબ્દ મૂકવાના છે. અન્ય શબ્દ એ તમારા કોઈ પણ હોઈ શકે. તો આ પ્રકારની વાક્ય રચના સહિત તમારે આ ફંક્શનને જાણવાનું છે. હવે આગળ જોઈએ. એમાં આપણને કહે છે, કેટલાક એક્ઝામ્પલ આપે છે. જો I would rather listen to old Bollywood songs than watch a Bollywood movie. શું કહે છે? I કોણ છે? તો કે I છે સબ્જેક્ટ. I would rather, I પછી would rather અહીંયા કઈ રીતે લીધેલું છે? તો હેલ્પિંગ વર્બ તરીકે લીધેલું છે. શું લીધેલું છે? હેલ્પિંગ વર્બ. બરોબર. I would rather, જો listen આવી ગયું મેઇન વર્બ, બરોબર, તો મેઇન વર્બ ને સહાય કરે એ કયું વર્બ છે? હેલ્પિંગ વર્બ છે. તો કે I would rather listen to old Bollywood song than watch a Bollywood movie. બોલીવુડ મૂવી અને બોલીવુડ સોંગ્સ બંને છે ઓપ્શનમાં, બરોબર, પણ એને શું નથી જોવું? તો કે બોલીવુડ નથી જોવું, બોલીવુડ મૂવી છે એ નથી જોવું. શું જોવું છે? તો કે લિસન ઓલ્ડ બોલીવુડ સોંગ. બંને ક્રિયા અલગ અલગ છે. એકમાં છે લિસન અને બીજામાં છે વોચ. એટલા માટે આપણે બંને ક્રિયા અલગ અલગ લખેલી છે, બરોબર. જો ક્રિયા સેમ હોય તો તમે એક જ ક્રિયા લખી શકો. જેવું કે અહીંયા વાક્ય આપેલું છે, જો તન્વી would rather go to the theater than to the garden. જવાની જ વાત કરે છે, બરોબર. તો જો તન્વી શું છે? તન્વી સબ્જેક્ટ છે. તેના પછી would rather અને would rather પછી go એક જ ક્રિયા લીધી. જો to the theater then to the garden. તન્વી ગાર્ડનમાં જવા કરતા થિયેટરમાં જવાનું પસંદ કરશે. કઈ ક્રિયા નથી કરવી? તો કે ગાર્ડનમાં જવાની ક્રિયા નથી કરવી, એટલે એ then પછી આવશે. અને જે ક્રિયા કરવી છે એ ક્રિયા would rather પછી આપણે મૂકવાની છે. એટલે તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે કે આપણે would rather અને then કઈ રીતે ઉપયોગમાં લેવાનું છે, બરોબર. તો ચાલો આગળ જોઈએ. હવે તમને જુઓ, અહીંયા છે ને કેટલીક એક્સરસાઇઝ આપેલી છે. એક્સરસાઇઝ 1 તમારી પરીક્ષામાં તમને જે રીતે પહેલી એક્સરસાઇઝ પૂછાય છે, એટલે કે સેક્શન A માં તમને જે રીતે પૂછાય છે એ રીતે અહીંયા આપણે લેવાનો પ્રયાસ કરેલો છે. શું કહે છે? સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. બરોબર. આની આગળના આપણે જેટલા પણ વિડીયો બનાવેલા છે અને જે ફંક્શનના વિડીયો બનાવેલા છે એમાં આ જ રીતે આપણે ઉપયોગ કરેલો છે, કે જેથી કરીને તમને પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂ થી આ સૌથી ઈઝી પડે કે ફંક્શન કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો જો અહીંયા કેટલાક ફંક્શનના નામ આપેલા છે. પહેલું, મોના વુડ રાધર ઈટ પિઝા ધેન પંજાબી થાલી. જો અહીંયા આવી ગયું વુડ રાધર અને ધેન વુડ રાધર પછી ઈટ V1, હા, ધેન પછી જો પંજાબી થાલી એક જ વર્બ છે ઈટ, ખાવાની જ વાત છે પિઝા, અને બીજું ખાવાની વાત છે પંજાબી થાલી. તો વુડ રાધર ધેન એ કયા ફંક્શનમાં આવે? તો કે વુડ રાધર ધેન એ એક્સપ્રેસિંગ ચોઇસમાં આવે. એટલે તમારું પહેલું ફંક્શન એ કયું છે? તો કે એક્સપ્રેસિંગ ચોઇસ છે. બીજું, મોના ઇઝ ટુ શોર્ટ ટુ રીચ સેલ્ફ. જો અહીંયા ટુ અને ટુ, બરોબર, આપણે વિડીયો બનાવેલો છે. ટુ કયા ફંક્શનમાં આવે? જો તમને ખ્યાલ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, બરોબર. આનો જવાબ આપણે કમેન્ટમાંથી લઈશું. ક્લિયર? રોહન વુડ રાધર કમ્પ્લીટ હિઝ હોમવર્ક ધેન સ્લીપ. જો વુડ રાધર કમ્પ્લીટ હિઝ હોમવર્ક ધેન પછી સ્લીપ. જો બીજું વર્બ આવી ગયું, બરોબર, અને વુડ રાધર પછી કમ્પ્લીટ પણ વર્બ છે. વુડ રાધર અને ધેન એટલે એ પણ શું આવે? તો કે ચોઇસ આવે, બરોબર. તમને પરીક્ષામાં એક સાથે એક સરખા બે ફંક્શન ક્યારેય નહીં પૂછાય. કોઈ પણ એક ફંક્શન હશે. આ તો અહીંયા સમજાવવા માટે આપણે આ બે ફંક્શન કયા લીધા છે? એક્સપ્રેસિંગ ચોઇસ ના લીધેલા છે. ચાલો આગળ વધીએ. આના જેવી બીજી એક એક્સરસાઇઝ જોઈએ. જો અહીંયા એક્સરસાઇઝ નંબર 2 આપેલી છે. પરીક્ષામાં તમને જે બીજી એક્સરસાઇઝ પૂછાય છે એ બીજી એક્સરસાઇઝ કઈ રીતે? સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ઓન અ ગિવન ફંક્શન. બરોબર. કયું પૂછે છે? એક નંબર કે છે મોહિત શું કે છે? વિચ સ્ટ્રીમ વુડ યુ રાધર સ્ટડી? તો એનો જવાબ શ્રેયા આપે છે. ફંક્શનનું નામ આપેલું છે એક્સપ્રેસિંગ ચોઇસ. આ ચાર ઓપ્શનમાંથી એક્સપ્રેસિંગ ચોઇસ દર્શાવતો જવાબ કયો છે એ આપણે શોધવાનો છે. ઓકે, તો શ્રેયા શું કહેશે? સાયન્સ ઇઝ ટુ ટફ ટુ સ્ટડી. બરોબર, તમે જે કમેન્ટમાં કર્યું એ જ ફંક્શન અહીંયા હશે. સાયન્સ ઇઝ ટુ ટફ ટુ સ્ટડી. આપણને એટલી ખબર છે કે આ ફંક્શન એ કયું નથી? તો કે ચોઇસ નથી. આઈ વુડ રાધર લાઇક્ડ કોમર્સ બટ આર્ટ્સ. જો વુડ રાધર તો આવ્યું છે, વુડ રાધર
પરંતુ વુડ રાધર પછી લાઇક્ડ એ V2 આપેલું છે અને V2 આપે એનો મતલબ આપણે આની જરૂર નથી. આપણને ખ્યાલ છે વુડ રાધર પછી શું આવવું જોઈએ, તો કે વુડ રાધર પછી V1 આવવું જોઈએ. આઈ વુડ રાધર ચૂઝ, જો આર્ટ્સ ધેન કોમર્સ, જો ચૂઝ એ V1 છે, બરોબર છે, પસંદગીની વાત છે, તો કે આઈ વુડ રાધર પછી V1, ધેન પછી V1 નથી પણ કોમન આપી દીધું છે એટલે ધેન કોમર્સ. તો આ જવાબ આપણો સાચો છે. જવાબ કયો સાચો છે? સી જવાબ સાચો છે. સાયન્સ ઇઝ બેટર ધેન આર્ટ્સ, બેટર ધેન ER ધેન એટલે તો કમ્પેરિઝન થાય, કમ્પેરેટિવ ડિગ્રી થાય, એટલે આપણો સાચો જવાબ કયો છે? સી છે. આ રીતે તમારે પરીક્ષામાં જવાબ શોધવાનો છે, બરોબર. ચાલો આગળ જોઈએ. હજુ આપણને શું કહે છે? સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ઓન ધ ગિવન ફંક્શન. બીજું એક એક્ઝામ્પલ આપણને આપેલું છે. ચાંદની કહે છે વેર ડુ યુ વિશ ટુ ગો ઇન ધીસ દિવાળી વેકેશન, એટલે મહિમા જવાબ આપે છે જેનો જવાબ આપણે એક્સપ્રેસિંગ ચોઇસ થી આપવાનો છે અથવા તો પ્રેફરન્સ થી આપવાનો છે. આઈ વિલ ગો ટુ કુલુ મનાલી, જો વિલ ગો ટુ કુલુ મનાલી કોઈ ફંક્શન જ નથી, ખાલી સીધો જવાબ આપી દીધો છે, બરોબર. આઈ એમ ટુ ટાયર્ડ ટુ ગો એનીવેર, ટુ તમને ખ્યાલ જ હશે કયું ફંક્શન છે, પણ એ ચોઇસ નથી. ક્લિયર? આઈ વિલ ગો ટુ ગોવા વિથ માય ફ્રેન્ડ્સ, આમાં પણ કોઈ ફંક્શન નથી. આઈ વુડ રાધર ગો ટુ મહાબલેશ્વર ધેન ગોવા, જો વુડ રાધર પછી V1 અને ધેન પછી V1 નથી, ડાયરેક્ટ આપી દીધેલું છે, છતાં પણ આ વર્બ એકદમ સાચું છે કારણ કે ગો એક જ ક્રિયા જવાની વાત થાય છે, બરોબર. એટલે આપણો સાચો જવાબ શું છે? તો કે સાચો જવાબ છે ડી. ચાલો આગળ જોઈએ. ત્રીજી એક્સરસાઇઝ જેમાં પરીક્ષામાં તમને આ રીતે પણ પૂછાશે, બરોબર. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ કરેક્ટ ઓપ્શન. અત્યાર સુધી તમને જેનો જવાબ બનાવવાનો હતો એ હવે તમને MCQ તરીકે પૂછાય છે. તમન્ના વુડ રાધર, જવાબ આપવાનો છે શોઈંગ પ્રેફરન્સ. યાદ છે ને, પ્રેફરન્સ એટલે શું? તો કે ચોઇસ જ કહેવાય. તો તમન્ના વુડ રાધર આપી દીધેલું છે, તો વુડ રાધર પછી હવે આપણે શું શોધવાનું છે? ફક્ત V1 શોધવાનું છે, બરોબર. તો જો અહીંયા તો ગોઈંગ ટુ આપી દીધું, ગોઈંગ ટુ, તમન્ના વુડ રાધર ગોઈંગ ટુ પટના ધેન, ગોઈંગ ટુ ની જરૂર છે, આપણે ગોઈંગ ટુ ની જરૂર નથી, આપણે તો V1 ની જરૂર છે, બરોબર. તમન્ના વુડ રાધર ડ્રાઈવ કાર ધેન ટ્રક, જો ડ્રાઈવ એક વર્બ કહેવાય, બરોબર છે. તો આ વર્બ કહેવાય, તો આ વર્બ V1 છે, ડ્રાઈવ કાર ધેન ટ્રક, તો આ જવાબ સાચો હોઈ શકે. છતાં પણ આગળના જોઈ લઈએ. પ્લેડ હોકી, પ્લેડ V2 આપેલું છે એટલે આ જવાબ નહીં આવે. ધેન ભલે આપેલું છે પણ અહીંયા પ્લેડ આપેલું છે, આપણે જોઈએ છે V1, બરોબર. સેવ હર ટાઈમ એન્ડ ડુ નથિંગ, એન્ડ એ આ ફંક્શનમાં આવતો નથી, એટલે આપણો સાચો જવાબ કયો મળ્યો આપણને? બી મળ્યો, બરોબર. તમન્ના વુડ રાધર ડ્રાઈવ કાર ધેન ટ્રક, એક જ વર્બ હતું એટલા માટે ડ્રાઈવ મેઇન વર્બ લઈ લીધું અને પાછળ ધેન મૂકી દીધું. ક્લિયર છે? તો આ રીતે તમારે પરીક્ષામાં જવાબ શોધવાનો છે. તો આ પ્રકારના ફંક્શન એ આપણે લેવાના છે અને આઈ હોપ સો કે તમને આ વિડીયો જોઈને ખરેખર આ કયું ફંક્શન છે અને કઈ રીતે ઓળખવાનો છે એનો ખ્યાલ આવી ગયો હશે. તો ચાલો, તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા બીજા મિત્રો સુધી આને પહોંચાડવાનો પ્રયત્ન કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, જેથી કરીને આવનારા દરેક પ્રકારના વિડીયો એ તમારા સુધી પહોંચી જાય. તો ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.